માંજલપુર વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલી જીપના ચાલકને સિગરેટ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાગરીતોએ પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો કરી માર માર્યો હતો। દરબાર ચોકડી પાસે ત્રિવેણી કોમ્પ્લેક્સમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના હરવિજયસિંહ બળવંતસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ઈવા મોલ પાસે નાયરા પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરે છે। ગઈ રાત્રે પેટ્રોલ પંપ પર એક થાર જીપ લઈને હેમંત ઉર્ફે રાજ આવ્યો હતો અને તે સિગરેટ પીતો હોવાથી તેમની નજર પડતા તેને પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડી હતી। આ અંગે હેમંતે તેમની સાથે ઝઘડો કરીને અન્ય લોકોને બોલાવી પેટ્રોલ પંપ પર જ તેમને માર મારી નાખવાની ધમકી આપી હતી। જો કે પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓએ તેમને બચાવી લીધો હતો। ઉપરોક્ત બનાવની ફરિયાદના પગલે માંજલપુર પોલીસે હુમલો કરનાર હેમંત ગીરી ઉર્ફે રાજ સંતોષ ગીરી, અભિષેક ગજરાજસિંહ રાજપૂત, મહાવીર ઉર્ફે રામુભાઈ સૈન અને રોશન રામચંદ્ર કુશવાહાની ધરપકડ કરી હતી। અમારા ફીડરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે। જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે। એટલે ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, આવું તેવું થોડી બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો। જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા। એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડી બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો। એ લોકો મારી પર હુમલો કર્યો। એકી સાથે 5-6 જણા જેવું હતું અને મને થોડુંક મૂઢમાં વાગેલો, મને નાકમાંથી પણ લોહી નીકળેલો અને આ હાથ ઉપર વાગેલું છે।